માર્યું હતું કે એનાથી મને થોડીક રાહત થઈ કે આજે 1 વર્ષ પૂરું થઈ ગયું, 1 વર્ષની ઉપર 5-6 દિવસ જતા રહ્યા કે મને એક વાર તકલીફ નહીં થઈ એમ. સરે કીધું હતું કે થોડોક સમય આ બધો ભાગ બહેરો થોડોક રહેશે એમ, પણ થોડો સમય ચણા ને એવું બધું ના ખાતા. અત્યારે હું બધું જ ખાઉં છું, મારા મોઢેથી અખરોટ બી તોડી દઉં છું જાતે, પણ કંઈ તકલીફ નહીં થઈ. ત્યારે મને એવું થયું કે હવે મને નવી લાઈફ મળી. वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. મારું નામ પ્રિયંકા ગૌતમભાઈ પુનાણી છે. મારી ઉંમર 32 વર્ષ છે હાલમાં, અને આ મારો બાબો છે કે જે 10 વર્ષનો છે, દેવર્ષ ગૌતમભાઈ પુનાણી. અને આ મારી બેબી છે ધ્યાના ગૌતમભાઈ પુનાણી, જે 5 વર્ષની છે. સૌ પહેલાં તો મારી બેબી જ્યારે 6 મહિનાની હતી ને ત્યારે મને રાત્રે સૂતી વખતે ઊંઘમાં એકવાર દુખાવો થયો, અને પછી 2-3 દિવસ સતત હું પાણી પીઉં ને તો મને અહીંયા લપકારા સહેજ મારતા હતા. પછી મારા હસબન્ડ કહે કે તું ઠંડુ પાણી પીવે છે ને એટલે તને આ તકલીફ થતી હશે કે. પછી અમે ગયા દાંતના ડૉક્ટર જોડે, તો દાંતના ડૉક્ટરે 2-3 વાર ટ્રીટમેન્ટ કરી પણ મને કંઈ ફેર પડ્યો નહીં. પછી મને એકવાર કહે કે બેન એક કામ કરો ને કે તમને નસની તકલીફ હોય ને એવું લાગે છે કે તમે બાવડામાં આ ડૉક્ટર આવે છે એ ડૉક્ટરને મળો કે. પછી અમે એ ડૉક્ટરને મળ્યા. એ ડૉક્ટરની કન્ટિન્યુઅસ મેં 8 મહિના દવા લીધી. દવા એટલી બધી ને કે જો એક દિવસ હું દવા ભૂલી જાઉં તો બીજા દિવસે તકલીફ ચાલુ. પછી એકવાર તો એટલી બધી તકલીફ થઈ તો અચાનક પછી અમને બીજા ડૉક્ટરનું એક જણે એડ્રેસ આપ્યું કે તમે આના સ્પેશિયાલિસ્ટ છે ત્યાં જાઓ. પછી અમે અમદાવાદ ત્યાં ગયા. એ ડૉક્ટરની મેં 1 વર્ષ દવા લીધી. જ્યારે બી દવા લેવા જાઉં ને ત્યારે મને એમ કે બેન તમે બીસો નહીં, તમે બહુ વિચારો છો, ટેન્શન લો છો એટલે આ તકલીફ થાય છે. પછી એ અમને દર મહિને જવું એટલે 10,000 રૂપિયાની દવા અને કેસ સાથે આપે. પછી તોય મને તકલીફ મટી નહીં. અને જ્યારે તકલીફ થાય ને તો પછી તો એવી તકલીફ થવા માંડી કે રાત્રે હું આ મારી બેબી 8 મહિનાની હતી ને પછી થોડી તકલીફ વધી ગઈ કે છેલ્લા 2 વર્ષ તો મને સતત તકલીફ થઈ. આ જમણી બાજુના ભાગે અહીંયાથી દુખાવો થાય કાનની પાછળના ભાગથી કે આ નાક આવે ને ત્યાં સુધી, કે અહીંયા નાકની નસ રીતસરની અંદર ખેંચાય. બહાર કોઈને ખબર ના પડે પણ અંદર ખેંચાય, અને ખેંચાય એવી રીતે ને કે હું કાનમાં આંગળી નાખીને આમ કરીને બેસી જઉં. પછી બોલી ના શકાય, એમ ચીસો પાડું. અહીંયાથી દુખાવો ચાલુ થાય કે આ બધે જ એટલા બધા સતત શોટ આવે ને કે હું કંઈ બોલી જ ના શકું કે કંઈ વિચારી નાખું. ખાલી એક જ વિચાર આવે કે હવે હું મરી જઈશ, હવે હું નહીં રહું. મને એવી તકલીફ થાય. બીજા કોઈને કહું તો કોઈ મારી વસ્તુ જ ના સમજી શકે. ઇવન ડૉક્ટર નથી સમજી શકતા અમારા બાવડામાં કે બેન આવું તો ક્યાંય હોતું હોય કે. પછી મને 1-2 જણે કીધું કે અમદાવાદ બતાવો. અમદાવાદ બતાવ્યું, અમદાવાદ 2-3 ડૉક્ટરની દવા લીધી, કોઈ જ ફેર ના પડે. દુખાવો એટલો બધો વધી ગયો ને કે એના હિસાબે એટલી બધી હું ટેન્શનમાં રહેતી હતી કે મારા લાઈફમાંથી એન્જોય જેવી વસ્તુ જ જતી રહી હતી. સાચું કહું ને તો ના મારા બાળકોનું ધ્યાન રાખવું કે ના મારા હસબન્ડનું ધ્યાન રાખવું, સતત રોજ કરું. જ્યારે બી દુખાવો ઉપડે ને ત્યારે મને એમ થાય કે હવે હું આજ જતી રહીશ કે કાલ જતી રહીશ, એવો જ વિચાર આવે. દુખાવો જો કંઈ બી વસ્તુ ગાડીમાં બેઠી હોય ને તો વાઇબ્રેશન થાય ને ગાડીનું તો દુખાવો થાય. પંખો ચાલુ કરે, પવન અડે તો દુખાવો થાય. એસી ચાલુ કરે તો દુખાવો થાય. બોલું તો દુખાવો થાય. કંઈ બી વસ્તુ બોલી નથી શકતી હું. આમ પછી ઈશારાથી સમજાઈ શકું. અમુક વાર તો એવું થાય ને કે કોઈ મુવમેન્ટ જ ના કરતી હોય તોય સતત દુખાવો ચાલુ જ રહે. શરૂઆતમાં મને અઠવાડિયે 10 દિવસે થાય, પછી તો અઠવાડિયાના બદલે 2-2 દિવસે થાય, ને પછી તો દિવસની અંદર 10-10 વાર દુખાવો થાય. ને અમુક વાર તો એવું થાય કે દુખાવો 1 મિનિટ થાય જતો રહે, પછી કન્ટિન્યુઅસ ચાલુ જ દુખાવો રહે. અમુક વાર તો એવો દુખાવો થાય કે ઊંઘમાં હોય ને આમ કાન રાખીને ચીસો પાડવાનું ચાલુ કરું, બોલી તો કંઈ શકતી જ નથી. કરીને ચીસો પાડું ને, મારા હસબન્ડ નાવા બેઠા હોય તો દોડીને બહાર આવે, 2 છોકરા ઉઠી જાય, રો કકડ ચાલુ થઈ જાય ઘરમાં. અમુક વાર તો મારા હસબન્ડને એની ખબર નથી, મારા મમ્મી પપ્પાને બોલાવી લે કે તમારા પ્રિયંકાને કંઈ થઈ ગયું છે એમ. એટલે બધા ટેન્શનમાં આવી જતા હતા. પછી તો એકવાર મને એવું થયું કાં તો હું સુસાઇડ કરી લઉં તો આમાંથી છૂટું. કારણ કે અમુક વાર ઘરના બી એવું કરે કે તારા તો કંઈક ને કંઈક તકલીફ ચાલુ. મારા હસબન્ડની એ મજબૂરી કે મને કહી નતા શકતા પણ મનમાં તો વિચારે કે આને કંઈક ને કંઈક તકલીફ છે એમ. પછી ભગવાનને પ્રાર્થના કરું કે કાં તો ભગવાન મને લઈ લે કાં તો મને મટાડી દે, કંઈક કર. કારણ કે આ બેબી મારી 2-2.5 વર્ષની જ હતી માંડ. દરરોજ મને કે મમ્મી તું મરી નહીં જા ને, અમારું ધ્યાન કોણ રાખશે. મારો છોકરો એટલો બધો રડે કે એટલું બધું મારું ધ્યાન રાખે ને કે મારા છોકરાને જોઈને મને દયા આવવા માંડે. પછી એકવાર જ્યારે મને
એટલો બધો દુખાવો ઉપડ્યો ને એકવાર કે મારા ભાઈ મને દવાખાને લઈ જતો હતો ગાડીમાં. એક વખતે લગ્નની સિઝન હતી, લગ્ન ગાળો હતો ગાડીમાં. પછી કોઈ મારી જોડે આવવા તૈયાર નહોતું કે તારે તો દર વખતે આ તકલીફ હોય. મારા ભાઈ મને ગાડીમાં બેસાડીને લઈ જતો હતો, બાવળાની બહાર જ ના નીકળી શકાય. ગાડી વાઇબ્રેટ થાય એટલે દુખાવો એટલો બધો ઉપડે કે એની કોઈ સીમા જ નહીં. પછી મારો ભાઈ બહુ જ કંટાળી ગયો. પછી ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ હવે આનું કરવું શું? તો કે આ તકલીફ તો ચાલુ જ રહેવાની, સહન કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. કે તકલીફ એવી છે કે તમને લાગે વાઘ છે ઉંદર, પણ હકીકતમાં એવું નહોતું. જે ફીલ કરે ને એને જ ખબર પડે કે આ તકલીફ શું છે. કારણ કે અહીંયાથી લઈને આ બધે જ અંદરની સાઈડ એટલા બધા ઝાટકા આવે ને કે એક સમય એમ થાય ને કહેતા તાત્કાલિક એક્સિડન્ટ થઈને મરી જઈને સારું આ સહન કરવું એના કરતાં. એટલી બધી તકલીફ થતી હતી. પછી મારા ભાઈ એના ત્યાં ઘરે મેરેજ હતા તોય મારા ભાઈ મને દવાખાને લઈ ગયો. દવા લઈને આવ્યા. ડૉક્ટરે એવું કીધું કે આ એટલી બધી હાઈ પાવરની દવા છે ને કે 500 પાવરની દવા છે. આ અમે 15 દિવસે એકવાર લેવાની કહીએ છીએ. આ દવા ના છૂટકે, પણ આ બેનને 10-10 મિનિટે આપજો. કે એટલી બધી મેં દવા ખાધી ને કે પછી મને કોઈ દવા અસર જ નથી કરતી. મારી બેરિયાટ્રિક સર્જરી જ્યારે કરાઈ ને ત્યારે ડૉક્ટર એવું કહેતા હતા કે આ બેન બેભાન જ નથી થતા. આમણે એટલી બધી દવાઓ ખાધી છે ને પેઇન કિલરની કે એમને કોઈ અસર જ નથી થતી. બીજા પેશન્ટ 8 કલાકે ભાનમાં આવી જાય, હું 1 કલાકમાં ભાનમાં આવી જતી હતી ગમે એવી દવા આપે ને તોય. પછી મારી બેરિયાટ્રિક સર્જરી 11મા મહિનાની 20 તારીખે થઈ ગઈ અને એ 2021માં થઈ. અને પછી મને એમ થાય કે ભગવાન મને બધી તકલીફ તો મટી ગઈ, કે આ મટાડી દે ને તો સારું. કારણ કે મારું બહુ જ ઓવરવેઇટ હતું. અમુક એવું બી મને કહેતા હતા કે તારું બહુ શરીર છે ને એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ હોય, કે આટલા હાથી જેવા શરીરમાં ક્યાં તકલીફ પકડ્યું. અમુક એવા બી મેણા મારતા હતા. હું પછી એટલી કંટાળી જઈને કે હું ભગવાનનો સહારો લેતી હતી. દરરોજ મારા હસબન્ડ જાય એમની આગળ ના રહું, ભગવાન આગળ દરરોજ રડું કે મને કંઈક કર હવે. એકવાર હું દીવા કરવા બેઠી ને મારા હસબન્ડનો ફોન આવ્યો કે તને જે તકલીફ થાય છે ને એ મેં આજે છાપામાં વાંચી છે અને તું એક કામ કર કે અત્યારે ત્યાં ફોન કર. ત્યારે સમથિંગ 8 વાગ્યા હતા. તો મેં કીધું સારું 8 વાગ્યા ઓછો કોઈને ફોન કરાય. તો કે આપણે આપણું વિચાર ને તું બીજાનું ના વિચારીશ કે. એટલે પછી મેં ફોન કર્યો એટલે એમને એમ કીધું હા ટ્રીટમેન્ટ થાય છે એમ. પછી મેં એવું કીધું કે ટ્રીટમેન્ટ થાય છે, મટી જાય છે ને એમ. એટલે એમણે મને ચોખ્ખો જ એ વખતે જવાબ આપ્યો હતો કે બેન અમુક વાર એવું કે અમુક પેશન્ટને ના મટે, કે મટી જાય છે પણ અમુક પેશન્ટને કે 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે તકલીફ થાય. એવું જરૂરી નહીં કે તમને ફરીથી થાય તે, પણ આ ટ્રીટમેન્ટ થાય છે એમ. પછી અમે સર જોડે વાત કરી. જ્યારે સરની જોડે હું ગઈ ને હકીકતમાં એ સરે કીધું, મારા હસબન્ડ એકચ્યુઅલીમાં કેવા હતા, કોઈ બી જેન્ટ્સ હોય ને એનો નેચર એવો હોય કે જો થોડાકમાં પતતું હોય ને તો પતાવી દઈએ, આપણે બીજા વધારે પૈસા નહીં ખર્ચવા એમ. તો એ વખતે સરે મને ટેમ્પરલી બહુ જ પેઇન થતું હતું ને તો એમણે મને એક ઇન્જેક્શન માર્યું હતું. અને સરે જોઈને કીધું કે આ બેન આટલું બધું સહન કરે છે એમ. મને એવું થયું ખારું આ સરને દયા આવે છે, ઘરના કોઈને દયા નહીં આવતી હોય મારા ઉપર. એટલી બધી તકલીફ થતી. ભાઈ સરે મને એક ઇન્જેક્શન માર્યું હતું કે એનાથી મને થોડીક રાહત થઈ. એટલે પછી બધા એવું કે આ ઇન્જેક્શન લઈને રાહત રહો. એટલે પછી સરે સમજાય કે એવું નથી, એમને આ રીતની તકલીફ છે ને એટલે તમે આ રીતની ટ્રીટમેન્ટ કરાવો. મને હકીકતમાં ન્યુરાજિયાની તકલીફ હતી, એને કહેવાય ટ્રાઇજેનિમલ ન્યુરાજિયા એમ. બધા તો અલગ અલગ કહેતા હતા પણ મેઇન તકલીફ આ હતી. પછી એની ટ્રીટમેન્ટ કરાવવા મને લઈ ગયા અને ટ્રીટમેન્ટ જ્યારે કરાવીને હું હકીકતમાં બહુ બીતી હતી. મારી છોકરી એવું કહેતી હતી કે મમ્મી હવે તું પાછી નહીં આવી તો કે અમે કોના જોડે રહીશું. તો મારી છોકરીને જોડે લઈને ગઈ હતી. તો 3જા મહિનાની 15 તારીખ હતી એટલે એક્ઝામનો સમય હતો. આની એક બાજુ એક્ઝામ ચાલુ હતી અને એક બાજુ આ મારી નાની જ હતી, કારણ કે અત્યારે 5 વર્ષની છે. એટલે પછી અમે ત્યાં ગયા ને એટલે મેં સરને કહી દીધું કે સર મને એકચ્યુઅલીમાં બહુ બીક લાગે છે. મને કે બેન તમ તાર કંઈ વાંધો નહીં, મારી ઉપર છોડી દો, કે કંઈ જ ના બીસો એમ. સરે એટલી સરસ વાત કરી હતી ને હકીકતમાં કે હું સારું લગાડવા નહીં કહેતી અત્યારે, પણ એમણે મારી જોડે એટલી સરસ વાત કરીને કે મને એવું થઈ ગયું કે હું આ માણસ પર વિશ્વાસ રાખી શકું. કારણ કે અમુક સમય એવો હતો ને કે મને મારા હસબન્ડનો વિશ્વાસ નહોતો આવતો. સારું આપણે કરાવીશું, દવાખાને લઈ જઈશું. જ્યારે તકલીફ શરૂ થઈ ને ત્યાં બૂમો આ બૂમ ચાલુ કરી દે બધા જ ઘરના મારી ઉપર. પછી જ્યારે સરે કીધું ને કે બેન તમે વિશ્વાસ રાખો, તમને કંઈ જ તકલીફ નહીં થાય. અને હકીકતમાં જ્યારે હું એ ટ્રીટમેન્ટ કરાવવા જઈ ને તો સરે કીધું હતું કે તમારા કોઈ જોડે આવવું હોય તો આવી શકે એમ. તો શું જેથી કરીને એમને ખબર પડે કે અમને શું તકલીફ છે. પછી મારા હસબન્ડ જોડે આવ્યા હતા જ્યારે મને એ રૂમમાં લઈ ગયા ત્યારે. એટલે મને સરે સમજાવ્યું હતું કે બેન જો
તમને શોર્ટ આવે ને તો ત્યારે તમને એક ઇન્જેક્શન મારીશ, તમે થોડા બેભાન જેવા થઈ જશો, અને એક શોર્ટ આવે ને ત્યારે તમારે પગથી આમ પગ સેજ હલાવવાનો એટલે મને ખબર પડી જાય તમને શોર્ટ આવ્યો. તમે બેભાન હશો પણ આ વિચાર તમારા મગજ સુધી પહોંચી ગયો છે એટલે તમારું મગજ મને સપોર્ટ કરશે એમ. એટલે મેં કીધું સારું. પણ જ્યારે બી મારા હસબન્ડ જોડે હતા, એક સોય એમને મોટી લીધી હતી, અહીંયા નાખતા હતા, થોડું મને યાદ હતું ને પછી હું બેભાન થઈ જઈ, નાખી પછી હું બેભાન થઈ જઈ. એટલે મારા હસબન્ડ કહેતા હતા કે જ્યારે તને શોર્ટ આવે ને ત્યારે તું એટલી બધી ચીસો પાડતી હતી ને કે આખો ઓપરેશન રૂમ ગાજતો હતો. કે ત્યારે મારા આંખમાંથી આંસુડા આવતા હતા કે મને સારું એવું થતું હતું કે આ નાટક કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. અત્યારે આ બેભાન અવસ્થામાં છે તોય એને આટલી બધી તકલીફ થાય છે, તેને કેટલી તકલીફ સહન કરી હશે. ત્યારે પછી હું સાહેબને કીધું કે સાહેબ મને કંઈ થશે નહીં. તો મને સાહેબે એવું કીધું હતું કે તમારે કંઈ સાંભળવું હોય, જોવું હોય તો કરો. મેં તો ના, હું હનુમાન ચાલીસા કરું, કદાચ ઉપર પહોંચી જાઉં ને તો એ વાંધો નહીં. તો હનુમાન ચાલીસા કરતાં મને ટેબલ પર સુવાડી હતી ને પછી એ ટ્રીટમેન્ટ ચાલુ કરી. જ્યારે ટ્રીટમેન્ટ પતી ગઈ ને પછી મને રૂમમાં લાવ્યા તો પછી હું થોડી ભાનમાં આવી હતી. સર મને મળવા બી આવ્યા કે બેન હવે તમને કેવું છે? તો મેં સરને કીધું સર તમે તો કેવા છો? મેં કીધું મને કે બેન તમારી ટ્રીટમેન્ટ કરીશ ને તમે તો મને કરીએ નહીં ને બહાર ડાયરેક્ટ લાવી દીધી કીધું. તો સર કે બેન તમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ. મેં તો મને તો ખબર ના પડી એમ. એટલે હકીકતમાં એટલી સરસ ટ્રીટમેન્ટ કરીને એમણે કે મને ખુદને પહેલાં તો મારા હસબન્ડને વારે ઘડીએ પૂછ્યું ગૌતમ આપણે ટ્રીટમેન્ટ કરી કે ખાલી મને કહે છે. પછી મારા હસબન્ડ કેવું તારી બાજુમાં જ હતો અને બધી સરસ ટ્રીટમેન્ટ કરી. ત્યારે મને એવું થયું કે હા એ દિવસથી કે આજે 1 વર્ષ પૂરું થઈ ગયું, 1 વર્ષની ઉપર 5-6 દિવસ જતા રહ્યા કે મને એક વાર તકલીફ નહીં થઈ એમ. સરે કીધું હતું કે થોડોક સમય આ બધો ભાગ બહેરો થોડોક રહેશે એમ, પણ થોડો સમય ચણા ને એવું બધું ના ખાતા. અત્યારે હું બધું જ ખાઉં છું, મારા મોઢેથી અખરોટ બી તોડી દઉં છું જાતે, પણ કંઈ તકલીફ નહીં થઈ. ત્યારે મને એવું થયું કે હવે મને નવી લાઈફ મળી. પહેલાં તો મને એવું થતું કે હું બચીશ જ નહીં, પણ સરે જ્યારે મને નવી જિંદગી આપી દીધી ને, હકીકત સારું લગાડવાની પણ હકીકતમાં મને એવું ફિલિંગ થાય છે કે હવે મને નવી જિંદગી મળી ગઈ એમ. અત્યારે મને કંઈ બી એ પછી જે લોકોને હું જોઉં ને કે અમુક એવા હોય છે કે મારી ઉપર ફોન આવે કે બેન તમને આ તકલીફ હતી, તો હું એમને એમ કહું કે આંખો બંધ કર્યા વગર બીજે ક્યાંય 2 લાખ ને 2.5 લાખનું દેવું કર્યા વગર આ સાહેબ જોડે તમે ઉપડી જાઓ અને આ ટ્રીટમેન્ટ કરાવો. એ પછી મેં 6 જણને મોકલ્યા છે ત્યાં. જો કે મેં સાહેબને જાણ બી નહીં કરી કે હું મારા રિલેટિવ્સને કે કોઈ બહારનાને મોકલું છું. બસ ઉપરવાળા ઉપર વિશ્વાસ રાખ્યો અને એક જ પ્રાર્થના કરું કે હું જેવી પીડાતી હતી ને એવા બીજા કોઈ ના પીડાય. એવી રીતે મેં 6 જણને મોકલ્યા પછી એ લોકોના મારા ફોન પર આવે છે, મારી પર ફોન આવે કે બેન તમારો આભાર કે તમે અમને આ સજેસ્ટ કર્યું. મેં તો આભાર મારો નહીં સાહેબનો માનો કે જેણે મને હાજી કરીને મેં તમને સજેસ્ટ કર્યું એમ. એટલે બહુ સારું ફીલ થાય છે અત્યારે તો. પણ હું સાહેબનો એટલો આભાર માનું છું કે સાહેબ તમે જો ગમે ત્યારે મારો વિડીયો જોવો ને તો થેન્ક યુ ફોર ગીવ મી ન્યૂ લાઈફ એમ. કારણ કે હકીકતમાં એક તો મને કેતન સરે લાઈફ આપી કે મારી સર્જરી કરાય, અને બીજા આ સરે લાઈફ આપી કે શરીર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું, પણ શરીરની અંદર જે તકલીફો હતી ને બહુ બધી હતી. અને એમાંની જે આ ન્યુરોજિયાની તકલીફ હતી ને એ તો એટલી બધી વધારે હતી કે મને એવું જ હતું કે કાં તો ભગવાન મને લઈ લે, કારણ કે બધા એવું બહુ જ મેણા મારતા હતા કે હું કંટાળી ગઈ હતી. અને હકીકતમાં જે લોકો આવો કોઈ વિચાર કરતા હોય ને બિલકુલ વિચાર ના કરે. અને હું તો એક વસ્તુ માનું કે ભલે ગમે તે રોગ હોય, ગમે તે તકલીફ હોય, પણ જો આ સાહેબ એના સ્પેશિયાલિસ્ટ ના હોય ને તો એ સાહેબનો કોન્ટેક્ટ કરવો, જેથી કરીને તમને ઘરની જેમ સલાહ આપે કે બેન હું આ ટ્રીટમેન્ટ કે આ વસ્તુ નહીં કરતો, પણ મારા રિલેટિવ્સમાં આ છે, અથવા હું આ એક ડૉક્ટરને ઓળખું છું, તમે જાઓ. સાહેબનો સ્વભાવ એવો છે. કારણ કે મને સોરિયાસિસની બી તકલીફ છે ને મેં સરને પૂછ્યું હતું કે સર મને કાનમાં સોરિયાસિસ છે, તો સરે મને કીધું હતું કે બેન તમે આવજો અને હું તમને એડવાઇસ આપીશ, તમે કરજો. એટલે એવું નહીં કે XYZ તકલીફ હોય ને તો આ સરને તમે મળશો ને તો બધું જ સોલ્યુશન થઈ જશે. જો કોઈને આ રીતની તકલીફ હોય ને તો સૌ પહેલાં તમને કશું જ કોઈ ઘરની બહાર ના કાઢે ને તો ઇવન તમારી જોડે ફોન તો હોય જ તે, અને ફોનમાં ખાલી સર્ચ કરવાનું કે લીવ વેલ હોસ્પિટલ, એટલે બધું જ ઇન્ફોર્મેશન આવી જશે. અને જે કોઈના તકલીફ હોય ને તો આ સર જોડે જતું રહેવાનું. તમે ઇવન જઈ ના શકો ને તો ફોનથી કોન્ટેક્ટ કરશો ને તો એ લોકોનો સ્ટાફ બી એટલો સારો છે ને કે આપણને બહુ જ સરસ જવાબ આપશે, કઈ રીતે શું કરવું એ પણ આપણને શીખવશે. અને પછી આ સર જોડે જયા પછી તમારે કઈ રીતનું કરવું ને, ઇવન અમુકને એવું હોય છે કે પૈસે ટકે તકલીફ હોય
તો બી સર એ રીતની સલાહ આપે. અમુકને જો આ રીતની ટ્રીટમેન્ટ કરી શકતા હોય તો બી સર સલાહ આપે. અમુકને મેડિક્લેમ હોય તો બી સર કહી દે. એવું જરૂરી નથી કે તમે જાઓ એટલે તમને આ જ ટ્રીટમેન્ટ કરાવી. એમ જેને જે રીતની તકલીફ હોય ને સલાહ આપે. પણ હા, કોઈ સુસાઇડ કરવાનું ના વિચારતા, કારણ કે જો ભગવાને આપણને જિંદગી આપી છે ને તો એને બચાવવા માટે કંઈક ને કંઈક ઉપાય તો આપ્યો જ હોય. કારણ કે એમાં એવું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. હવે આ દુનિયામાં કશું જ અશક્ય નથી. ખાલી એક હા, જીવન ભગવાન આપણો જીવ લઈ લે છે. જીવ સિવાયનું બધું જ ડૉક્ટરો દ્વારા મળી રહે છે, કે જે આપણને અહીંયા હિતેશ સરે બહુ સારી રીતે આપણને પૂરું પાડ્યું છે કે તમને આ તકલીફ હોય હાવ નાની, પેલું હાથીના કાનમાં કીડી ગળી જાય, પણ જે પીડા થતી હોય ને હાથીને જ ખબર હોય કે જો એ તમે ના કરો તો માણસ મરી જાય. પણ હા, તમે આ ટ્રીટમેન્ટ કરાવો ને તો 100% તમારી બધી તકલીફ દૂર થઈ જશે. પણ જિંદગીમાં સુસાઇડ કરવાનો વિચાર ના કરતા, કારણ કે આવા કેટલાય નાના છોકરાવાળા હોય, કેટલાયને કોઈ નહીં હોતું, એકલા જ હોય છે કે જે એમની જિંદગી સ્પેન્ડ કરવાની હોય. અમુકને તો એવું હોય છે કે છોકરા ના હોય, કંઈ છોકરીઓ હોય તો એનું બી જીવન બનાવવાનું હોય છે કે આપણા એકના જીવનથી 10 જણની જિંદગી ચાલતી હોય, એટલે 10 જણની જિંદગી માટે પણ આપણે જીવવાનું છે એમ. એટલે એ લોકો માટે આપણે જીવવાનું છે ને એમના માટે આપણે જે કરવાનું છે ને આપણી જાતે જ કરવાનું છે. એટલે તમે ખાલી એક યુટ્યુબમાં સર્ચ કરશો ને તો બી તમને મળી જશે કે આ સાહેબનું એડ્રેસ ક્યાં છે, સર કેવી રીતે તમને મળે છે, કેવી રીતે તમને ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. અમુક વાર તો એવું હોય છે કે તમે જાતે ના જઈ શકો ને તો તમારા ક્વેશ્ચન એમને ફોનના મેસેજ દ્વારા બી કહી શકો છો, તો બી તમને રિપ્લાય આપે છે. એટલે મહેરબાની કરીને કોઈ જ આડું અવળું પગલું ભર્યા વગર ભગવાને જિંદગી આપી છે ને તો જીવી લેવાની એવું વિચારીને તમે કઈ બી વસ્તુનું સોલ્યુશન લાવી શકો છો. હિતેશ સર, થેન્ક યુ ફોર ગીવ મી ન્યૂ લાઈફ. અને તમારો એટલો બધો ધન્યવાદ, આભાર અને એટલા બધા આશીર્વાદ મારા બાળકોના, મારા ને મારા ફેમિલીના, કે જેથી કરીને મને એક નવું જીવન મળ્યું. અને આવી રીતે તમે બધાની હેલ્પ કરો, જેથી કરીને તમે તમારી હોસ્પિટલ તો સમજ્યા કે તમે તમારું કામ સારું જ છે એટલે હોસ્પિટલ ચાલવાની જ છે, પણ અમારા જેવા કેટલાય પેશન્ટને નવી જિંદગી આપી શકો. અને તમારો સ્ટાફ બી બહુ જ સારો છે કે જે હસીને વાત કરે. મને લાગતું જ નહોતું કે હું સ્ટાફ જોડે વાત કરું છું. પહેલાં જ મેં કીધું આ સર છે, તો કે ના, આ એમના સ્ટાફના છે. મેં તો બહુ સરસ વાત કરી. એટલે તમારો સ્ટાફ બી બહુ સારો છે અને તમારો નેચર બી બહુ સારો છે. અને અત્યારે મારી જોડે જે હાજર છે એ લોકોનો બી સ્વભાવ બહુ સારો છે. એટલે સર, થેન્ક યુ. અને જે કોઈના તકલીફ હોય એ લીવ વેલ હોસ્પિટલમાં હિતેશ સર જોડે પહોંચી જજો. નાવ આઈ એમ લીવ વેલ. અત્યારે હું બહુ જ સરસ જિંદગી જીવી રહી છું.